brought to you by V-Guard. સમાચાર સાથે હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું સૌથી મહત્વના સમાચારની, એટલે કે જૂનમાં વરસાદી જમાવટની. આગામી 2 કલાક ધોધમાર વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને બોટાદમાં આગાહી કરાઈ છે. એટલે એક રીતે જે પ્રકારે ટાઇટલ છે તે મુજબ જૂનમાં મેઘાવી જમાવટ શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જુલાઈ મહિનામાં જોવા મળતો હતો, પરંતુ જૂનમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ખેડૂતો પણ ખુશ છે અને સાથે રાજ્યના નાગરિકો પણ, એટલા માટે કારણ કે અસહ્ય ગરમી અને બફારા બાદ આ જમાવટ થઈ રહી છે અને તેનાથી સાર્વત્રિક વરસાદને લીધે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેનાથી લોકો ખુશખુશાલ છે અને સાથે ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ હોવાને કારણે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આગામી 2 કલાક એટલે હવેથી 2 કલાક ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. Brought to you by V-Guard.